ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे गृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 20મા અધ્યાયમાં અજ્ઞાન યોગનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાનની આગળ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ આ ત્રણેય યોગની આગળ આપણને સમજ આપી રહ્યા છે. એમાં કર્મયોગની વાત તો થઈ ગઈ.
કે ભાઈ કર્મયોગનું પ્રયોજન છે કે આપણા હૃદયમાં વૈરાગ્ય જન્મે, જેના પરિણામે ભગવાનમાં ભક્તિ જન્મે, અથવા તો જ્ઞાનમાં રસ પ્રેમ જન્મે. કર્મયોગનું કામ થઈ ગયું. જ્ઞાન યોગની ચર્ચા ચાલી રહી છે અને એમાં કહે છે કે આગળ કહેવામાં યદિ કુર્યાત પ્રમાદેન યોગી કર્મ વિગરહિતમ. કદાચ યોગી પ્રમાદથી કોઈ નિંદનીય કર્મ કરે, યોગેનેવ દહેદમ. જો કોઈ પ્રકારના યોગનું પોતે અનુસરણ કરતા હોય, કર્મયોગ તો નહીં, પણ અહીંયા જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય કે પછી પાતંજલ યોગ હોય, 3 યોગની વાત કરવામાં આવી. તો જે કોઈ યોગનું અનુસરણ કરતા હોય, યાગાદિભિર યોગપથૈ આન્વિક્ષિક્યા વિદ્યા મમાર્ચોપાસનાભિર્વા નાન્યૈર્યોગ્યમ સ્મરેન મનઃ. ભગવાન કે યોગ્ય એટલે કે યોગ ગમ્ય જે પરમાત્મા છે એનું સ્મરણ તો આમાં 3માંથી એક રીતે કરવું જોઈએ. યમાદિભિર યોગપથૈ, યમ નિયમ વગેરે યોગ માર્ગથી, આન્વિક્ષિક્યા વિદ્યા, આત્મનાત્મ વિવેક રૂપી જે આન્વિક્ષિકી વિજ્ઞા છે, એટલે વસ્તુ તત્વનું નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું, અન્વેષણ કરવું, એટલે આત્મતત્વનું અન્વેષણ કરવું જે વિદ્યા છે, એટલે કે ટૂંકમાં જ્ઞાનયોગ. અથવા મમ અર્ચોપાસના ભેરવા, અથવા તો મારી અર્ચા એટલે કે પ્રતિમાની ઉપાસના દ્વારા, ભક્તિયોગ દ્વારા. એટલે કે હવે જો આપણે પાતંજલ યોગને કર્મયોગ કહીએ તો કર્મયોગ, ભક્તિયોગ કે જ્ઞાનયોગ સાધક જેનું પણ અનુસરણ કરતો હોય એના આ 3માંથી એક વડે જ મારું સ્મરણ કરવું જોઈએ. એ સિવાય ભગવાન કહે છે કે મારા સ્મરણનો બીજો કોઈ ઉપાય નથી. એટલે આ 3નું એક પણ તમે બહુ નિષ્ઠાથી કરી રહ્યા હોય ને કોઈક રીતે કંઈક એવું અયોગ્ય કામ થઈ ગયું ને પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર પડે. કારણ કે જે લોકો આ વૈદિક સંસ્કૃતિમાં જન્મ્યા હોય, શ્રદ્ધા ભક્તિ ધરાવતા હોય, એ બધા લોકોના કંઈક પોતાથી ખોટું થઈ જાય તો તરત જ એને સુધારવાની, કારણ કે પેલું પાપ કર્મ થઈ જાય એટલે એ બધા પાપ ભીરું હોય, ઈશ્વર ભીરું હોય. એટલે કેવી રીતે ભાઈ એ મારાથી જે અયોગ્ય થઈ ગયું કેમ છૂટવું? તો યદિ કુર્યાત પ્રમાદેન યોગી કર્મ વિગરહિતમ. કદાચ વિગરહિતમ નિંદનીય કોઈ કર્મ થઈ જાય, યોગેનૈવ દહેદમ. ભગવાન કહે છે કે જે યોગ તમે કરી રહ્યા છો, પતંજલિ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, જેનું પણ અનુસરણ તમે કરતા હો એનાથી જ તમારા પાપનું દહન એનાથી જ કરવું જોઈએ. ટૂંકમાં તમારે બીજી કોઈ વસ્તુનો આશ્રય ન લેવો જોઈએ, અન્ય આશ્રય કરવાની જરૂર નથી. આમ દરેક વસ્તુમાં આ પાપને દૂર કરવાની કે પાપનો નાશ કરવાની ક્ષમતા છે. તો પ્રાણાયામ કરો, ભગવાનનું ધ્યાન કરો, એમાં ક્ષમતા છે. ભગવાનનું ભજન કરો, એમાં પણ ક્ષમતા છે. ભગવાનનું ચિંતન કરો, ભગવાન છે ને. જ્ઞાન યોગ એટલે ભગવાનનું ચિંતન, કર્મયોગ એટલે ભગવાનનું ધ્યાન, ભક્તિ એટલે ભગવાનનું ભજન. બસ આથી બીજું કંઈ કરવાની જરૂર નથી. આ વસ્તુમાં બધું પાપ દૂર કરવાની ક્ષમતા છે, માટે બીજા કોઈનો આશ્રય લેવાની જરૂર નથી. એટલે તમારે કંઈ ભૂવા ભાવ જવાની જરૂર નથી, કોઈ ભૂત પ્રેત વગેરે વળગ્યું એવું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ વસ્તુઓમાં આ બધું દૂર કરવાની ક્ષમતા છે. સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા સુગુણ પરિકીર્તિત. ભગવાન કે શ્રેષ્ઠ ગુણ કોને કહેવો? સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા. પોતે કર્મયોગનો અધિકારી હોય, પતંજલિ યોગનો અધિકારી હોય તો એમાં નિષ્ઠા, જ્ઞાન યોગનો અધિકારી હોય તો એમાં નિષ્ઠા, ભક્તિયોગ નથી કરતો એમાં નિષ્ઠા. આમ પોતે જે અધિકાર ધરાવતા હોય, ભગવાને કહ્યું જેનામાં તીવ્ર વૈરાગ્ય છે એ જ્ઞાનનો અધિકારી છે, જેનામાં આસક્તિ છે એ કર્મયોગનો અધિકારી છે, જેનામાં કંઈક વૈરાગ્ય ને કંઈક આસક્તિ છે એ ભક્તિયોગનો અધિકારી છે. પણ ભક્તિયોગના અધિકારીમાં ભગવાનની કથા વગેરે માટે અત્યંત શ્રદ્ધા છે. જ્ઞાન યોગના અધિકારીમાં શ્રવણ મનન વગેરે અત્યંત શ્રદ્ધા છે. કર્મયોગના અધિકારીમાં પ્રાણાયામ ધ્યાન ધારણામાં અત્યંત શ્રદ્ધા છે. તો પોતાના અધિકાર પ્રમાણે તમે એનું જ અનુસરણ કરો. એ દ્વારા ઈશ્વરનું તમે
ઈશ્વરની પ્રાપ્તિ માટે એ દ્વારા જ તમે સર્વ રીતે નિષ્ઠ હો, એ જ ગુણ છે. કારણ શું છે? કર્મણામ જાત શુદ્ધાનામ અનેન નિયમ કૃત. તો શાસ્ત્રમાં તો અનેક બધા કર્મ જે છે એ અનેક બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું છે. તો પણ નિયમ કૃત. ભગવાન કહે કે છેવટા કર્મ જે છે એમાંથી ધીમે ધીમે મુક્ત થવાનું છે. ભલે શાસ્ત્ર આપણને વિધિ નિષેધ દ્વારા આ કરો અને ન કરો એમ લાગે, આપણને કર્મમાં જોડતું હોય એવું લાગે છે આપણે શ્રાદ્ધ થાય, પણ શાસ્ત્રનો કર્મમાં જોડવાનું પ્રયોજન નથી, ધીમે કર્મથી મુક્ત કરવાનું છે. આ વિધિ અને નિષેધ બંને હોય એટલે વિધિ એટલા આટલા કરો, નિષેધ ન કરો. એટલે પહેલા આપણે નિષિદ્ધ કર્મમાંથી છોડાવે, પછી આપણે કામ્ય કર્મમાંથી છોડાવે, પછી આપણને લૌકિક કર્મમાંથી છોડાવે, અને એક રીતે આપણને ભગવાનની ભક્તિમાં કે જ્ઞાનમાં યોજે. આ રીતે ગુણ દોષ વિધાનેન સંગાનામ ત્યાજનેચ્છયા. ગુણ દોષ વિધાનેન, અમુક કર્મ કરો તો ગુણ છે, અમુક કર્મ કરો તો દોષ છે, આ પ્રકારનું જયારે વિધાન કરવામાં આવે ત્યારે સંભળાતો નથી, બરોબર? અચ્છા, સંગાનામ ત્યાજનેચ્છયા. આ રીતે જે આસક્તિ છે, આસક્તિમાંથી મુક્ત કરવું એ વેદનું પ્રયોજન છે. કર્મમાં જોડવું એમ નહીં, નિષિદ્ધ કર્મ એમ કે આ ન કરો એ દ્વારા પણ આપણને જે અધાર્મિક વસ્તુ માટે આસક્તિ હોય, હિંસા માટે, અસત્ય માટે, ચોરી માટે, એટલે હવે એમ કહે કે ભાઈ હિંસા ન કુર્યાત, સત્યમ વદ, ધર્મમ ચર વગેરે, એમ કરીને હિંસા, સત્ય, અસ્તેય વગેરે જે ધર્મનું પાલન કરવાનું કહે છે એ દ્વારા છેવટે કઈ ને કઈ પ્રકારની આસક્તિનો ત્યાગ. માણસ હિંસા ક્યારે કરે? કશીક વસ્તુમાં એને આસક્તિ હોય, તીવ્ર આસક્તિ હોય તો એને તીવ્ર દ્વેષ હોય તો કોઈને પછી એ ઈજા કરે. અસત્ય ક્યારે બોલે? કંઈક અંદર તીવ્ર લોભ વૃત્તિ હોય તો એનાથી પ્રેરાઈને માણસ પ્રામાણિકતાનો ભોગ આપે. ચોરી પણ ક્યારે કરે? આવી રીતે આ બધું અંદરની કોઈ પ્રકારની વૃત્તિઓને કારણે, આસક્તિઓને કારણે થતું હોય છે. એટલે નિષેધ દ્વારા પણ આસક્તિમાંથી છોડાવે, અને કંઈક આ કર્મ કરો એ દ્વારા આપણને નિષ્ક્રિયતાની આસક્તિમાંથી છોડાવે, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ દ્વારા આપણને દુનિયાવી વસ્તુમાંથી છોડાવે. એમ કરતા કરતા ત્યાજને જ છે. હંમેશા શાસ્ત્રનું પ્રયોજન છે મનુષ્યને આ આસક્તિમાંથી મુક્ત કરવો, છેવટે કર્મનો સંકોચ કરવો. શાસ્ત્ર સમજે છે કે છેવટે તો મનુષ્ય અંતર્મુખ બનવાની જરૂર છે. એ રીતે જ ભગવાનને પ્રાપ્ત કરી શકાશે. તમે ક્યાં તો યોગની પ્રક્રિયાથી, કે ધ્યાનની પ્રક્રિયાથી, કે ભક્તિની પ્રક્રિયાથી, કે જ્ઞાનની પ્રક્રિયાથી, એ દરેક પ્રક્રિયા મનુષ્યને અંતર્મુખ હોવાની અપેક્ષા તો રાખે છે. એટલે મનુષ્યને અંતર્મુખ બનાવવો, એ રીતે ઈશ્વરના દર્શન માટે તૈયાર કરો. અને એ ત્યારે બને જ્યારે બહિર્મુક્તમાંથી મુક્ત હોય, આસક્તિમાં મુક્ત હોય, રાગદ્વેષથી મુક્ત હોય. આ પ્રકારે ભગવાને આ જ્ઞાન યોગ છે એની ચર્ચા પૂરી કરી. હવે 213મા પાના પર આગળ આપણને હવે કર્મયોગની વાત, ભક્તિયોગની વાત કરે છે. ભક્તિ અધિકારીણ ભક્તિયોગમાં. ભક્તિ માટે કોણ અધિકારી છે? પણ કહેવામાં આવ્યું કે જેનામાં પૂરેપૂરો વૈરાગ્ય નથી, એ કંઈક આસક્તિ છે, એ ભક્તિનો અધિકારી છે. કે ભક્તિમાં આસક્તિ જોઈએ ખરી, કોના માટે? ભગવાન માટે જોઈએ. કશી એટલા માટે ભક્ત લોકો એમ કહે કે ભાઈ તમને લોકોને ભોગમાં રસ હોવો જોઈએ. વૈષ્ણવ લોકો એવું કહે, તમે જયારે આ બધા દુનિયાની વસ્તુઓ ન ભોગવી શકો તો તમે ભગવાનને ક્યાં ભોગવી શકવાના છો? એટલે તો આસક્તિ પછી આપણે અહીંયાથી દુનિયાના વિષયમાં છે એમાંથી છૂટીને ભગવાનમાં આસક્તિ કરવી, એ મુખ્યનું પ્રયોજન છે. પણ આસક્તિ હોય જ નહીં તો ભગવાનમાં આસક્તિ ના જન્મે. તીવ્ર વૈરાગ્ય એને કશામાં આસક્તિ ના જન્મે, એને ભગવાનના રૂપ ગુણમાં આસક્તિ ના જન્મે. એ તો બધું નિર્ગુણની જ વાત કરતો હોય. ત્યારે આપણે સગુણનું ભજન ક્યારે કરી શકીએ? એના ગુણમાં, રૂપમાં, ઐશ્વર્યમાં, વિભૂતિમાં, બધામાં આસક્તિ હોય ત્યારે.
એ વસ્તુ આપણા હૃદયની અંદર આમ કંઈ આનંદ ઉત્પન્ન કરતી હોય. એટલે ભગવાનની લીલાઓનું શ્રવણ કરીએ, ભગવાનના વૈભવનું શ્રવણ કરીએ, ભગવાનની મહત્તાનું શ્રવણ કરીએ, ભગવાનની વિભૂતિનું શ્રવણ કરીએ અને આનંદ થતો હોય. આસક્તિ તો બતાવે જ છે. તીવ્ર વૈરાગ્યમાં કશામાં એને આસક્તિ ના હોય. આ શું બધું, આ કેવો ભગવાન તમારો, આટલા બધા અલંકારો પહેરે છે અને આટલો વૈભવ એમાં શું, આટલો ભોગ એમને શિવજી જ ગમે. એટલે આ લોકોને શિવજી જે સ્મશાનમાં હોય અને દિગંબર હોય, કોઈ પ્રકારની આસક્તિ નહીં. એમ એવા દેવ એટલે શિવજી જ્ઞાનના દેવતા અને વિષ્ણુ ભક્તિના દેવતા, મુખ્યત્વે એવું કહેવાય કે બ્રાહ્મણો જ્ઞાનના સાધકો છે અને ક્ષત્રિયો અને વૈશ્યો બધા જે છે એ ભક્તિના સાધકો છે. એટલે ભગવાનનો હંમેશા અવતાર ક્ષત્રિય જ થતો હોય, એટલે ભક્તિ એની જ થતી હોય સામાન્ય રીતે. એટલે અને પેલા છે જ્ઞાનના બ્રાહ્મણોના દેવતા છે શિવજી. તો ચાલો હવે જે ભક્તિનો અધિકારી છે માટે ભક્તિઓ કહે છે પછીના 2 શ્લોકમાં 27-28 શ્લોકોમાં કહે છે. જાત શ્રદ્ધો મત કથાસુ નિર્વિણ્ન સર્વકર્મસુ વેદ દુઃખાત્મકાન કામાન પરિત્યાગેપ્યનીશ્વરઃ તતો ભજેત મામ પ્રીત શ્રદ્ધાલુર્દૃઢનિશ્ચયઃ જુષમાણસ્ય તાન કામાન દુઃખોદર્કાંશ ગર્હયન. યસ્તુ જેમ જે આ પ્રકારનો છે એને ભક્તિયોગનો અધિકારી કહ્યો. મત કથાસુ જાત શ્રદ્ધા, ભગવાન કે મત કથાસુ જાત શ્રદ્ધા, મારી કથામાં જેને શ્રદ્ધા છે, વારંવાર આ તો ભાગવત છે ને કથા છે ને, એ સૌથી વધારે જો અહીંયા ઉલ્લેખ હોય તો આપણને કથાનો ઉલ્લેખ મળે. એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, આ ક્રમ કહ્યો આપણને. શ્રવણ શેનું હોય? ભગવાનની કથા. બસ તો પછી બીજું કંઈ કરવાનું. શ્રવણની અંદર પ્રયત્ન હંમેશા વક્તાનો હોય, શ્રોતાએ કોઈ પ્રયત્ન કરવાનો હોય. શ્રોતાએ માત્ર પોતાનું મન સમર્પિત કરવાનું હોય. એ ક્યારે થાય? કથામાં આપણને આસક્તિ હોય ત્યારે. એટલે કે આમ ભગવાન લીલાઓ સાંભળવાના પણ ગમતું હોય, ખૂબ આનંદ આવતો હોય. એની લીલાઓ, એની ક્રીડાઓ, એના પરાક્રમો, એનો વૈભવ, એનો પ્રેમ, એનું સૌહાર્દ, જે બધા ભગવાનના ગુણો છે એ ગુણોનું વર્ણન સાંભળીને પણ આનંદ આવતો હોય. ભક્તોને તો આંખોથી આંસુ વહી રહેતા હોય, આનંદના આંસુ. જાત શ્રદ્ધા મત કથાસુ, મારી કથામાં, કથાઓમાં જેને શ્રદ્ધા જન્મી છે. બધી બહુ કથાઓ છે ભગવાનની, એટલા માટે મત કથાસુ. હવે એવું છે ને કે શ્રવણમાં તમને આવી આનંદ આવતો હોય એટલે સામાન્ય રીતે તમને એ વસ્તુ કહેવામાં આનંદ આવે. સામાન્ય રીતે જે વસ્તુ જેનો આનંદ આપણે મળતો હોય ને, સામાન્ય રીતે આપણે બીજા સાથે એને વહેંચવાનો પ્રયત્ન કરીએ અને તેથી આપણને પણ એ કહેવાનું મન થાય કે જો આજે મેં આ સાંભળ્યું, આજે મેં આ વાંચ્યું, આજે મેં આમ કર્યું. શ્રવણમ કીર્તનમ, એમ ભગવાનના ગુણ વગેરેનું કીર્તન અને કોઈ સાંભળવાનું તો સ્મરણ આનંદ આપે છે. આ બધી વસ્તુઓ સંભવિત ત્યારે બને જ્યારે આ વસ્તુ આનંદ આપતી હોય ત્યારે. એટલે જેનું હૃદય એ પ્રકારનું થોડુંક ભાવવાળું હોય, થોડીક આસક્તિવાળું હોય એ પણ ખરું. તેથી જાત શ્રદ્ધા મત કથાસુ, એને કારણે પછી બીજું કશું કરવું એને ગમે નહીં. જો કથામાં રસ પડે તો માણસ કથા સાંભળ્યા કરે. કથાના ઘણા ભક્તો હોય છે જે લોકો કથાકારોની પાછળ જતા હોય છે. જ્યાં કથાકાર જાય ત્યાંના ભક્તો પાછળ જાય. ડોંગરે મહારાજ ત્યાં માલસર જાય તો એમના ભક્તો ત્યાં જાય. ડોંગરે મહારાજ વડોદરા જાય તો એના ભક્તો ત્યાં જાય. હરિદ્વાર, એવી બી અત્યારના કથાકારો પણ
આવી રીતે જે લોકોને એકવાર આમાં જે રસ પડ્યો છે એ લોકો સતત એનું જ સેવન કરતા હોય છે. એટલે એ લોકો શું છે, બીજા બધા કામ માટે હવે કંઈ બહુ ઉપલબ્ધ ના હોય. નિર્વિણ્ણ સર્વકર્મસુ. આપણને આપણા મનને આનંદ જોઈએ. જ્યારે ભગવાનની કથાના શ્રવણ વગેરેમાંથી આનંદ મળતો હોય ત્યારે હવે આ દુનિયાવી વિષયમાં આનંદમાંથી મન ધીમે ધીમે મુક્ત થઈ જાય. પહેલા કદાચ જે પ્રકારનો વ્યવહાર કરવામાં આનંદ આવતો હતો એ જ બધો વ્યવહાર હવે આપણને બહુ જ આરોપ લાગે. પહેલા લગ્નમાં માલવાનો આનંદ આવતો હતો, પહેલા સિનેમા જોવાનો આનંદ આવતો હતો, પહેલા આ બધું કરવામાં આનંદ આવતો હતો. હવે નથી ગમતું સ્વામી. કેમ નથી ગમતું? કારણ કે એ હવે એનાથી સૂક્ષ્મ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે ને. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવાતતે. આપણે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય એનો આનંદ તો પછી આપોઆપ આવે છે. નિકૃષ્ટ વસ્તુનો આનંદ આપોઆપ જ ખરી પડે, આસક્તિ ખરી જ પડે. એટલે નિર્વિણ્ણ સર્વકર્મસુ. ટૂંકમાં આ બધા કર્મો એને બહુ બોજરૂપ લાગે છે. લૌકિક વૈદિકેશુ દુઃખ બુદ્ધ્યા ઉદ્વિગ્ન. આ કોણ બધું આટલો શ્રમ કોણ લે? કોણ અગ્નિહોત્રાદિ કર્મ કરે? કોણ સંધ્યાવંદન કરે? કોણ આ બધા કર્મ કરે? આવા કર્મમાં ધીમે ધીમે તમારો રસ જતો રહે. કારણ કે હવે એનાથી આપણું કરતા ત્યારે મન હજી પેલામાં જ જતું હોય, ભગવાનની કથામાં લીલામાં એમાં જ ગયા કરતું હોય. આવું બધું કર્મ કરતા એ વખતે પણ. એટલે આ બધા કર્મ છે ક્યારે પૂરું કરવું? નાના હતા ત્યારે ઘરની અંદર પેલું મહાભારત આવેલા, સંક્ષિપ્ત મહાભારતના કે 2 ભાગ હતા. એ મને ગીતા પ્રેસમાં હોય કે પછી સસ્તું સાહિત્યના ગુજરાતીમાં યાદ નથી મને. એની એ વાંચવા એવો આનંદ આવે, એવો આનંદ. સ્કૂલમાં જતા સુધી એ વાંચતા હોઈએ. રિસેસ પડી નથી ને ઘરમાં દોડીને આવીને પાછું ચાલુ કરી દઈએ. સાંજ પડી નથી ને એટલે મન એમાં જ હોય કે ક્યારે વળી પાછું ચાલુ કરીએ. એટલો રસ એમાં પડતો હોય. ત્યારે બાકીની બધી વસ્તુઓ મમ્મા કહે કે તું આમ કરે તેમ આપણે બધું મજા ના આવે. છોડવી હા કરીએ તો કદાચ પણ દુઃખ બુદ્ધિથી કરીએ. અને હવે આ બધા પહેલા જે બધા રસથી કરવામાં આવતા હતા લૌકિક કર્મો વગેરે, વૈદિક કર્મો આપણે સ્વર્ગ વગેરે આપે માનીને એમના પ્રત્યે આકર્ષણ. હવે સ્વર્ગનું આકર્ષણમાં જતું રહે. આ લોક અને પરલોકના જે ભોગનું આકર્ષણ ગયું નથી, પણ આ કર્મ તો એને બોજરૂપ લાગે છે. નિર્વિણ્ણ સર્વકર્મસુ. પણ નતું કર્મ ફલેશું. ભાઈ કહે છે ભાઈ કે કર્મમાં એને દુઃખ બુદ્ધિ જન્મી છે. કર્મના ફળમાં દુઃખ બુદ્ધિ જન્મી હજી. કારણ કે હજી એનું મન પેલો ભોગ બુદ્ધિ એનામાં રહી છે. એટલે ભોગ તો ઈચ્છે જ, કર્મ ઈચ્છતો નથી. આ ભક્તની સ્થિતિ છે કે જે એનામાં આસક્તિ છે ખરી. જે સામાન્ય રીતે ભક્તો લોકોએ શું કર્યું છે, આખું એવું તંત્ર ઊભું કર્યું છે કે તમને જે દુનિયાવી વસ્તુમાંથી આનંદ પ્રાપ્ત થાય બધી વસ્તુ એમાં મળે તમને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધી વસ્તુ ભગવાનની સેવામાંથી મળી રહે. સરસ સરસ ભગવાનના કીર્તન કરતા હો તમે, શબ્દ સ્તોત્ર વગેરે કરતા હો, મંત્ર વગેરે કરતા હો, સ્પર્શ ભગવાનને તમે નવડાવતા ધોડાવતા હોય વસ્ત્રો વગેરે, રૂપ ભગવાનનું સજાવાનું, રસ નૈવેદ્ય, ગંધ પુષ્પ વગેરે. આથી આમ તો બધી ઇન્દ્રિયો તૃપ્ત થાય ભગવાનથી. એટલે એ બધી વસ્તુમાં રસ છે ખરો, પણ ધીમે ધીમે એ રસ હવે ભગવાનની સેવા પૂજા વગેરે પ્રાપ્ત થતો હોય. પણ કહે છે કે હજી વેદ દુઃખાત્મકાન કામા. મનમાં જાણે છે કે આ બધી કામનાઓ છે દુઃખ આપનારી છે, પછી પરિત્યાગે કે અનીશ્વર પર તો હજી એ બધા છોડવામાં એ હજી એનામાં ક્ષમતા નથી, છોડી શકતો નથી. એટલે જ ભગવાને ગીતાની અંદર પણ કહ્યું કે ભાઈ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે શતતો એવી કામંતે પુરુષસ્ય વિપશ્ચિત. પ્રયત્ન કરી રહ્યા છે પછી એના કામના છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણ કામરૂપેણ.
ભગવાન કે જે વિવેકી છે એમને માટે કામ છે ને એનું વૈવિધ છે. મનમાં જ્યારે કામના ઉત્પન્ન થાય તે જાણે છે કે શું દુઃખ પડવાનું છે. ભવિષ્યમાં પોતાની ભૂતકાળમાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવાને કારણે શું દુઃખ પડેલું છે. મરચાના ભજીયા ખાવાથી ભૂતકાળમાં શું થયેલું જાણે તો પણ મરચાના ભજીયાનું આકર્ષણ એવું છે ને કે રોકી શકતા નથી. ડાયાબિટીસ છે ને ગુલાબજામુ તો ના જ ખવાય તો બધી જ રીતે, પણ છતાં પછી રસગુલ્લા એટલા ખરાબ નહીં હોય. તમે લોકો શું કહે છે, રસગુલ્લા લે ને પછી નીચોવી નાખે એ ખવાય સ્વામી છે. પણ પેલો ગુલાબજામુને ક્યાં નીચોવાના હતા? એની અંદર જ બધું હોય અને એ તો બરોબર માવો જ હોય, એટલે બધો કોલેસ્ટ્રોલ પણ હોય ને શું બધું કેલરી બધું જ હોય, પણ એનું આકર્ષણ રોકી ના શકાય. વેદ દુઃખાત્મકાન કે આ લેવાથી મને શું દુઃખ પડવાનું છે, આ વસ્તુ મારા માટે ઝેર સમાન છે જાણે. એ બિચારો ખાતો હોય ત્યારે અંદરથી આવી જાતની અપરાધની લાગણી જન્મે. એટલે કહ્યું જ્ઞાનીનો નિત્ય વૈરીણા. માણસ ક્યાં સુધી રોકે? ન ખાય ન ખાય ક્યાં સુધી રોકે? કારણ કે જ્યાં સુધી આ રોકવાની પાછળ સંકલ્પ છે ત્યાં સુધી પછી હજી અંદર રસ રહી ગયો છે. રસ જ ના રહ્યો તો એ પ્રશ્ન રહેતો નથી, પણ રસ રહી ગયો હોય તો વારંવાર રસ પાછો આવીને એના મનને વિક્ષિપ્ત તો કરતો હોય છે. પરિત્યાગે અપી અનીશ્વર. હજી આ ભોગનો ત્યાગ કરવામાં એનામાં હજી એટલી ક્ષમતા નથી, એટલું પોતાની જાત પર નિયંત્રણ નથી કે બધો ભોગનો ત્યાગ થાય. તો શું કરવાનું? પણ એટલું યાદ રાખવાનું, જાત શ્રદ્ધો મત કથાસુ. ભગવાનની કથામાં એમ એટલે એનો મુખ્ય વ્યવસાય તો આ જ છે. પણ જોડે જોડે હજી પેલા ભોગમાંથી મુક્ત થયો કે જોશ માણસ છે, ચાલો કઈ વાંધો નહીં, થોડા ભોગ ભોગી લો તમે. કારણ કે એ ન ભોગવવા માટે મન પર અત્યંત દમન કરવું પડે. દમન પણ તમારી સાધનામાં આડે આવે, પણ સાથે સાથે આપણા મનને એ ભોગનો નિર્બંધ જો આપણે એને આનંદ લેવા દઈએ તો પછી વધારે આસક્ત થાય. એટલે કહે છે કે દુઃખોદર કાંસ ગર્હયન કામાન. દુઃખ ઉદર્ક. ઉદર્ક એટલે ઉત્તર ફલમ. ઉદર્કનો અર્થ છે પછી શું થશે? ઉદઅર્ક, ઉત્તર ફલમ એટલે કોન્સિક્વન્સીસ, એનું પરિણામ શું આવશે? દુઃખોદરકાન, દુઃખમાં પરિણમનારા. કામાન, આ કામનાઓ કેવી છે? કામનાને ભોગવવી, કામ્ય વિષયને ભોગવવા એટલે એ છેવટે દુઃખમાં પરિણામવાનું એ જાણે છે. ગર્હયન, તમે જ્યારે જગતના વિષયો ભોગવતા હો, કદાચ હજી રહેવાતું નથી, હજી નિયંત્રણ આવતું નથી, એટલે એક બાજુ તમારું મન પેલા વિષયને ભોગવવા માટે તમને વિવશ બનાવે છે, તો બીજી બાજુ બુદ્ધિએ શું કરવું જોઈએ ખબર છે? સતત એ કામનાઓની નિંદા કરવી જોઈએ, સતત દોષ દર્શન કરવું જોઈએ, મનને કહેવું જોઈએ. એટલે ભગવાન કહે છે ને કે ભાઈ ઉદ્ધરેત આત્મના આત્મા. આપણી બુદ્ધિ છે એમાં વિવેક છે, એ જાણે છે કે ભાઈ કઈ વસ્તુ હિત કરશે, કઈ વસ્તુ અહિત કરનારી છે, જાણે છે. આ મન કેવું છે? મન આવેગાત્મક છે, હંમેશા એ સુખ શોધતું હોય. અને તેની પહેલાની ટેવને કારણે વિષયોમાંથી સુખ મેળવતું આવ્યું છે. હજી કદાચ કથા વગેરેમાંથી એટલી બધી હદ સુધી નથી મળતું કે આ બધું જ છૂટી જાય. મોટા ભાગનું છૂટી ગયું છે, પણ હજી કેટલોક રસ રહી ગયો હોય તો મન એ રસ ઈચ્છતું હોય તો કદાચ મનને તમે એ રસ થોડો લેવા દો. પણ સાથે સાથે બુદ્ધિ વડે સતત એના દોષ દર્શન કરી કરીને નિંદા કરતા રહો, એટલે મનને તમે સુખેથી તો ન જ એનો આનંદ લેવા દો. એને ખાવાનું ઝેર કરી નાખ્યું. ઘણી વાર એવી રીતે એવું રડારડો કરે, કકડાટ કરે, આ કરે, એવું સરસ બધું બનાવ્યું હોય ને પછી એવું કંઈ કકડાટ કરીને બધા લોકોનું મૂળ બગાડી નાખો, એવું થાય ને ઘણી વાર. એવી રીતે ભલે આ મન એ ભોગવતું હોય પણ મૂળ બગાડી નાખો. કહે છે કે દુઃખોદર કાંસ ગર્હયન, એની સતત એની નિંદા કરે. માનવું કે ભાઈ આ તો મારું દુર્ભાગ્ય છે ખરેખર કે મારે આ કરવું પડે છે. તો શું થશે કે
ધીમે 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 એ મન એ બધી આસક્તિમાંથી મુક્ત થતું જશે. ચાલો, એટલે એકવાર આ મનનો છુટકારો થઈ ગયો. એમાં એવું છે ને, ઘણી વાર કે કકળાટ બહુ કરતો હતો, એક ચોકલેટ આપી દે એટલે પછી શાંત થઈ જાય, ચાલ પછી આપણે આગળ વધીએ. ઘણી વાર આપણે બાળકને લઈ જતા હોઈએ ને ક્યાંક, આંગળી પકડીને ચાલતું હોય, પછી એને કઈ દુકાન આવે આગળ ખસે જ નહીં ને, તો આપણે પાછા લઈ જાય. તો એક રમકડો, ચાલ આગળ વધો. તેવી રીતે આગળમાં કહેવામાં આવે કે આ મનને પણ ઘણીવાર એને થોડુંક ગમતું કરવું જોઈએ. પેલો ઘોડો હોય એને પણ જરા ગમતું થોડુંક દોડવા દઈએ, ક્યારેક ઘાસ માટે પાણી માટે ઊભો રાખીએ એને. તેવી રીતે આ મનરૂપી ઘોડાને વશ કરવા માટે આ મનની આ બધી ગતિવિધિ આપણે જાણવી જોઈએ. એને શું ગમે છે, શું નથી ગમતું, અને કેટલી લાંચ આપવી, કેમ ધીમે ધીમે એને કાબૂમાં કરવું. પણ એની પાછળનું પ્રયોજન બહુ સ્પષ્ટ છે. પ્રયોજન એ છે કે ધીમે ધીમે મારે મન પર પ્રભુત્વ મેળવવું છે, મનને આસક્તિમાંથી મુક્ત કરવું છે. जुष मानस्यतान कामान दुखोदरकाम से गर्हयन ततो भजेत माम प्रीत એટલે કહ્યું ને, વેદ દુઃખાત્મકાન કામા. બુદ્ધિમાં જાણે છે કે આ કામનાઓ કેવી છે, દુઃખ જન્માવનારી છે. એટલે દુઃખાત્મકાન કહો, દુઃખોદરકામ. જયારે ભોગ કરતા હો ત્યારે સતત મન યાદ દેવડાવો કે મન જો આ તો ભોગ ભોગવી રહ્યું છે, એનું પરિણામ પેલું આવશે, આમ થશે, એમ કરીને સતત એને બિચારાને શાંતિથી ખાવા નહીં દેવા ટૂંકમાં. એટલે આ બિચારી ખાતી હોય ને કંઈ આ કકડાટ કરો ને પેલું આપને હું ઘણું થતો ને. તેવી રીતે મનને શાંતિથી ભોગવવાના દેવો. અને ચાલો એનું સંસ્કૃતમાં કહે છે દુર્જન સ્તુષ્યતું. ચાલો દુષ્ટ છે એને તમે તૃપ્ત કરો વચ્ચેથી. તતો ભજે તમામ પ્રીત પ્રસન્ન ચિત્ત સન્ન. પછી પ્રસન્ન ચિત્ત થઈ. ચાલો પેલું છૂટ્યું, મન એની માંગણીમાંથી મુક્ત થયું, મન પણ થોડું શાંત થઈ ગયું, એને જોઈતી વસ્તુ મળી ગઈ, એટલે પ્રસન્ન ચિત્તથી મામ ભજેત. ભગવાન કે પછી પાછું મારા ભજનમાં લાગી જાઓ. વળી મન વળી પાછું કંઈક બહુ મોટી માંગણી કરે, બહુ જોરદાર માંગણી કરે, જે આપણે એને ટાળી ન શકતા હોઈએ, તો જરાક વળી પાછું કંઈક આપી દેવું, વળી પાછું આગળ વધવું. પણ મુખ્ય વ્યવસાય શું છે? તતો ભજે તમામ પ્રીત. બસ પ્રસન્ન ચિત્તથી મારું ભજન કરવું. એમાં કારણ કે હજી પૂરી આસક્તિ ગઈ નથી, અને માટે પોતાના મનને બધા વિષયમાંથી હજી ખેંચવા માટે શક્તિમાન નથી. કઈ વાત, થોડુંક મનને આપવું, જરા ભોગવી લેવું, સાથે સાથે દોષ દર્શન કરવા, વળી પાછું ભજનમાં લાગી જવું. શ્રદ્ધાલુ દૃઢ નિશ્ચય. કયો દૃઢ નિશ્ચય છે ખબર છે? ભક્ત્યા એવ સર્વમ ભવિષ્યતિ દૃઢ નિશ્ચય. નિશ્ચય દ્રઢ છે કે ભક્તિથી જ બધું જ થશે. ટૂંકમાં અત્યારે જે કંઈ મુશ્કેલી મને છે, મારા મનની અંદર આ જે ભોગ બુદ્ધિ છે, જે મારા ભજન વગેરેમાં પણ અવરોધરૂપ થતી હોય છે, આ બધી વસ્તુ ભગવાનની કૃપાથી જશે જ, ખાતરી છે. એટલે કહ્યું ને કે ભાઈ તમે જે કંઈ તમારે સિદ્ધ કરવું હોય એ સિદ્ધ કરવા માટે તમે જેના અધિકારી હોય એ યોગ સક્ષમ છે. એટલે વૈરાગ્ય જન્મમાં ભક્તિ સક્ષમ છે. માટે ભગવાનની કૃપાથી કે ભક્તિઓથી બધું જ થઈ જશે. વૈરાગ્યની જરૂર છે તો વૈરાગ્યમાં જન્મ છે. જે કંઈ આવશ્યક છે બધું પ્રાપ્ત થશે. દૃઢ નિશ્ચય. દૃઢ નિશ્ચય હોય તો આપણે પછી નિરાશ ન થઈ જઈએ, નાસીપાસ ન થઈ જઈએ. કારણ કે ઘણી વાર હવે તો બધા અવરોધ આવતા હોય, વારંવાર મન આપણું સાથ ના આપતું હોય, વારંવાર આપણા વ્રતમાંથી આપણે ચલિત થઈ જતા હોઈએ. નથી ખાવું, આજે 11 માટે આમ નથી કરવું, વળી કંઈક મોં મુકાઈ ગયું, વળી પાછું પેલું મન એટલું બધું ઘણીવાર ત્રાસ આપતું હોય આપણને કે કંઈક કરાવીને જ છોડે. પછી કંઈ નહીં, પછી વેફર ખાધીને પેલું ખાધું, ફલાણું ખાધું, મારે કશું નહોતું ખાવું, પણ સિવાય આવું બધું ચાલે. તો પણ મને ખબર છે કે આ બધામાં હું છૂટીશ. કેવી રીતે? ભક્તિ યોગથી. તો ભગવાનની ભક્તિથી બધું થશે. એવો દ્રઢ નિશ્ચય હોય તો વિઘ્નો આવે તો પણ મનુષ્ય વિઘ્નને તાવે ન થાય, અને એ પોતાના માર્ગમાં દ્રઢતાથી આગળ વધે.
શ્રદ્ધાલુ, બસ શ્રદ્ધા છે. શ્રદ્ધાને કારણે આ દ્રઢ નિશ્ચય છે. કોના શ્રદ્ધા છે? ભગવાનની શ્રદ્ધા છે કે ભગવાન કૃપાળુ છે અને તેથી એ કૃપા કરશે જ. કદાચ મારી કસોટી કરી રહ્યા છે. એટલે આપણા માર્ગની અંદર અવરોધો આવે તો પણ ભક્તને લાગે ભગવાન મારી કસોટી કરી રહ્યા છે, કશો વાંધો નહીં. અને એ રીતે સતત કસોટીમાં ભગવાનનું ચિંતન કરે અને પ્રસન્નતામાં ભગવાનનું ચિંતન કરે. પછી આગળના શ્લોકમાં કહે છે પ્રોક્તેન ભક્તિ યોગેન ભજતો મા સકૃન્મુને ભક્તિ યોગેન ભજતો મા સકૃન્મુને. નીચે કામા જોઈએ. કામા હૃદયા નશ્યંતિ સર્વે મયી હૃદય સ્થિરે. કામા હૃદયા નશ્યંતિ સર્વે મયી હૃદય સ્થિરે. પ્રોક્તેન ભક્તિયોગેન. ભગવાન અહીંયા ભક્તિયોગનું વિવેચન કરતા નહીં, કારણ આગળ વિવેચન થઈ ગયું છે. જો તમે 201મું પાનું કાઢો ત્યાં પણ ભક્તિ જ્ઞાન વગેરે ચર્ચા થઈ છે. 19 શ્લોકમાં ત્યાં કહ્યું ભક્તિયોગ પુરૈવોક્ત પ્રિયમાણાય તે હે નઘ હે ઉદ્ધવ એ નિષ્પાપ ઉદ્ધવ. આ પહેલાં પણ ભક્તિયોગ તો હું તને કહી ચૂક્યો છું. પુનશ્ચ કથયિષ્યામિ. ચાલો ભાઈ, મદ ભક્તે કારણમ પરમ. કારણ કે તને આ ભક્તિયોગ બહુ પ્રેમ છે માટે હે ઉદ્ધવ ફરી પાછો હું તને ભક્તિયોગ કહી તો ચૂક્યો છું, વળી પાછો કહીશ. ભક્તિયોગનો અર્થ શું છે? શું કરવાથી ભગવાનની ભક્તિ જન્મે અને શું કરવાથી ભગવાનની ભક્તિ દૃઢ થાય. બંને વસ્તુ. ભક્તિ ના હોય તો શું કરવાથી ભગવાનની ભક્તિ જન્મે અને ભક્તિ હોય તો શું કરવાથી ભગવાનની ભક્તિ દૃઢ થાય અને છેવટે એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. મદ ભક્તે કારણમ પરમ. હે ઉદ્ધવ, મારી ભક્તિનું પરમ કારણ જે છે એ શ્રેષ્ઠ સાધન છે તેને બતાવશો. શ્રદ્ધા મૃત કથાયામ અમૃત કથાયામ શ્રદ્ધા. જો ભગવાન કે મારી ભક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો મારી અમૃતમયી કથામાં શ્રદ્ધા. પહેલી વાર ભલે ગમતું હોય કે ના ગમતું હોય તો એ સાંભળ્યા કરો. આ સાંભળવાનું લાભ એ છે કે સાંભળતા સાંભળતા ધીમે ધીમે આપણને રસ પડતો જ જાય. કોઈ પણ વસ્તુ વેદાંત શુદ્ધામાં રસ પડે. જો આપણે 6 મહિના આવીએ, એમ કહું છું 6 મહિના આવે, રસ નથી 6 મહિના આવે, ત્યાં સુધીમાં ધીમે 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 રસ પડતો જાય. એટલે મેં અમૃત કથાયામ શ્રદ્ધા. મારી અમૃતમય જે કથાઓ છે એમાં શ્રદ્ધા કે ભાઈ આ કથા ધીમે ધીમે મારું કલ્યાણ કરશે. શશ્વન મદનું કીર્તનમ. નિરંતર મારું કીર્તન, મારી ગુણમાં લીલાઓ, મારા નામ બધાનું સંકીર્તન કરવું. નામ સંકીર્તન હોય, ભગવાનના ભજન હોય, એટલે ભગવાનની લીલાઓનું, ભગવાનના ગુણોનું, ભગવાનના મહાત્મ્યનું બધાનું ભજન. બહુ સુંદર સુંદર સ્તોત્ર હોય, સુંદર સુંદર ભજનો હોય, ભગવાનની સુંદર કથાઓ હોય. અનુકીર્તન. પરિનિષ્ઠા જ પૂજાયામ. મારી પૂજામાં અત્યંત નિષ્ઠા. સ્તુતિભિ સ્તવનમ મમ. અને સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરવી. ભગવાને 4 વસ્તુ કહી કે મારી શ્રદ્ધામાં, મારી કથામાં, અમૃતમય કથામાં પરમ શ્રદ્ધા. બીજું સતત મારા ગુણ કે નામ વગેરેનું સંકીર્તન. ત્રીજું મારી પૂજા જે છે એમાં નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા. અને ચોથું સ્તોત્રો વગેરે દ્વારા મારી સ્તુતિ કરવી. સ્તોત્રમાં ભજન પણ આવી જાય. આપણા બધા ભજનો એટલા સુંદર છે કે પેલા સ્તોત્ર કરતા સુંદર હોય છે ઘણી વાર. ખાસ કરીને મેં તમને કહ્યું છે આગળ કે ગુરુના જે ભજનો છે, આ ગુરુ વિશે જે કંઈ સંસ્કૃતમાં રચાયેલું છે એને તો કંઈ ક્લાસ જ નથી. આપણા
જે ભાવ આપણા ભજનની અંદર બધો વ્યક્ત થયેલો છે ગુરુ માટે, ભગવાન બધા માટે, ખાસ કરીને બધા ગામડાના ભજન તમે સાંભળો તો વળી બહુ જ ઉત્તમ હોય છે ખરેખર. એ તળપદી ભાષાની અંદર એવું સરસ સરસ કહેવાયેલું હોય છે બધું. તો એ રીતે ભગવાનનું સ્તુતિ કરવી, એનું કીર્તન કરવું, એનો આનંદ લેવો. આદર પરિચર્યાયામ, ભગવાન કે મારી સેવા પૂજામાં આદર, સર્વાંગૈ અભિવંદનમ, બધા અંગોથી સાષ્ટાંગ નમસ્કાર કરવા મને. મદ ભક્ત પૂજા અભ્યધિકા, ભગવાન કે મારા કરતા મારા ભક્તની પૂજા વધારે ભાવથી કરવી. ભગવાન અહીંયા ભાગવતમાં વારંવાર એવું કહેતા હોય છે કે મારું અપમાન કરશો ચાલશે, મારા ભક્તોનું અપમાન સહન નહીં કરી લો. જ્યાં સુધી હિરણ્યકશિપુ ભગવાનની નિંદા કર્યા કરી ભગવાને સહન કર્યા કર્યો. જ્યારે એવી નોબત આવી કે એમનો ભક્ત પ્રહલાદ છે એનો વધ કરવા તૈયાર થઈ ગયો, ત્યારે ભગવાન સહન ના થયો કે ના, હવે હું સહન ના કરી શકું. એટલે ભગવાન કહે છે કે મારી પૂજા કરતા પણ મારી ભક્તિની પૂજામાં વધારે શ્રદ્ધા રાખવી, વધારે પ્રેમથી કરવી. સર્વભૂતેષુ મન્મતિ, બધા પ્રાણીઓમાં મારા દર્શન કરવા. મદર્થેષુ અંગચેષ્ટા છે, જે કઈ તમે ચેષ્ટા કરો, જે કર્મ કરો બધું મારા માટે કરો. વચસા મદ ગુણેર્ણન, જે કે વાણી બોલે છે મારા ગુણો તમે ગુણગાન કરો. મયી અર્પણમ છે મનસ, તમારું મન છે મને સમર્પિત કરો. સર્વ કામ વિવર્જનમ, અને બધી કામનાઓનો ત્યાગ કરો. આ ભગવાને બધું સંક્ષેપમાં કહી દીધું. મદર્થે અર્થ પરિત્યાગ, ધન સંપત્તિ વગેરે મારા માટે પરિત્યાગ. ભોગસ્ય છે સુખસ્ય છે, બધા ભોગનો મારા માટે પરિત્યાગ, સુખના સાધનનો પરિત્યાગ, અરે સમૃદ્ધિનો પરિત્યાગ. જ્યાં સુધી આ બધી વસ્તુઓ હશે ત્યાં સુધી તમારા મનને આકર્ષ્યા જ કરશે, તમારા મનને રોક્યા કરશે. માટે છોડો બધું. એમ ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ વ્રતમ તપઃ, જે કંઈ ઈષ્ટાપૂર્તિ વૈદિક કર્મ કરો, દાન કરો, હોમ હવન કરો, વ્રત કરો, તપ કરો, ભગવાન કે બધું મારા માટે કરો. આમ કરવાથી શું થશે? એવમ ધર્મે હિ મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિના. આ બધા જે વધુ ભક્તિના સાધનોનું વર્ણન કરવામાં આવ્યું એમાં એક વસ્તુ સામાન્ય છે, અને છે આત્મનિવેદના, પોતાનું નિવેદન કરવું. આત્મનિવેદન. આમ તો નવધા ભક્તિમાં આત્મનિવેદન જુદું કહ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. ખરેખર આ બધી જુદી વસ્તુ છે. આત્મનિવેદન બધામાં આત્મનિવેદન હોય જ ને. તમે તમારી જાતનું કંઈક નિવેદન ના કરો, તમારા સમયનું, તમારી શક્તિનું, બીજી બધી વસ્તુનું તમે પ્રાયોરિટી ના આપો, અગ્રિમતા ના આપો તો કશું થાય જ નહીં. એક ક્લાસમાં પણ આવવું હોય તો કંઈક તો નિવેદન કરવું જ પડે ને. બીજું કામ છોડીને આવવું પડે, બીજી વસ્તુ તમારે કરવાની ઈચ્છા હોય છોડીને આવવું પડે, ઘણી વસ્તુ કંઈક છોડવું પડે. આવવાની તકલીફ તો લેવી પડે. એટલે કશું ને કશું નિવેદન તો શ્રવણમાં, કીર્તનમાં, બધામાં રહેલું જ છે. ચાલો આ તો મારો પોતાનો અભિપ્રાય કે આ બધા આટલી બધા 9 પ્રકારની ભક્તિ જ નથી. ભક્તિ તો કાયિક, વાચિક ને માનસિક આ 3 પ્રકારની છે. પણ ચાલો કે નમસ્કાર જુદી ભક્તિ હોય, પછી સેવા જુદી ભક્તિ, પૂજા જુદી ભક્તિ, બધું ખબર નથી. પણ શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ અને પાદ સેવનમ એટલે અથવા તો વર્ચનમ, આ વસ્તુ છે એ સખ્ય કે જે ભક્તિ જુદી નથી. ભગવાન સખા દ્વારા તમે કરો છો, છેવટે તમે કંઈક આત્મનિવેદન જ કરો છો. ચાલો જે હોય ખરું. પણ આ પ્રકારે ભક્તિ એટલે આત્મનિવેદન, પોતાની જાતનું ભગવાન નૈવેદ્ય ધરાવે છે ખરા, પણ છેવટે પોતાની જાતનું નૈવેદ્ય ધરાવે એનું પ્રયોજન છે. આત્મનિવેદના
આ પ્રકારે એવમ ધર્મૈ આજે ધર્મો કયા? મારી કથા અમૃતમયી કથાની અંદર શ્રદ્ધા, સતત મારા નામનું કીર્તન કરવું, મારી પૂજામાં નિષ્ઠા રાખવી, સ્તોત્રથી મારું કીર્તન કરવું કે મારી સ્તુતિ કરવી, મારા ભક્તોનું મારાથી વધારે આદર કરવો, વળી બીજું બધું પણ કહ્યું, અર્થ વગેરેનો ત્યાગ કરવો, જે ચેષ્ટા કરે મારા માટે કરવી, તારી વાણીથી મારા ગુણનું ગાન કરવું વગેરે. આ બધા ધર્મોમાં આત્મનિવેદના. તો આ રીતે પોતાનું નિવેદન થાય છે. એ ન હોય તેને ભક્તિ કહેવાય જ નહીં. આ વસ્તુઓ માત્ર તમે કરો, પૂજા કરતા હો, કીર્તન કરતા હો, આત્મનિવેદનની જો ભાવના ન હોય તો એ માત્ર કર્મ બની રહે છે, એ ભક્તિ ના કહેવાય. તો આમ શું થાય? મયી સંજાયતે ભક્તિ. ભગવાન કે મારી ભક્તિનો ઉદય થાય છે. બે સ્તરની ભક્તિ છે. એક ભક્તિ સાધન ભક્તિ છે, બીજી સાધ્ય ભક્તિ છે. સાધન ભક્તિ જ બહુ મહત્વની છે. ભગવાનનો પ્રેમ જન્મવો, એની કથા વડે પ્રેમ જન્મવો, એના સ્મરણમાં પ્રેમ જન્મવો, એની પૂજામાં પ્રેમ, બહુ મોટી વસ્તુ છે. પૂજાદિશુ ગર્ગ, કથાદિશુ પારાશર્ય. આમ ગર્ગાચાર્ય કહે કે પૂજા વગેરેમાં તમને રસ હોવો એ ભક્તિનું ચિહ્ન છે. તમે કથા વગેરેમાં રસ હોવો એ પણ ભક્તિનું ચિહ્ન છે. બીજા આચાર્યના કહેવા પ્રમાણે મયી સંજાયતે ભક્તિ. આ ભગવાનની ભક્તિ હૃદયમાં એકવાર ઉદય થયો, કોન્યોર્થોસ્યાવશિષ્યતે. જગતમાં એક એવી વસ્તુ છે જે એને માટે પ્રાપ્ત ન થાય. મારી ભક્તિ બધું જ પ્રાપ્ત થાય. એટલે વારંવાર રામચરિત માનસ વગેરેમાં વાંચીએ કે બધો પદાર્થ ચાર, એટલે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે વર્ણવ રઘુબર વિમલ જસુ જો દાયક ફલ ચારે. ભગવાનના હું નિર્મળ યશનું હવે હું વર્ણન કરીશ. એ શું પ્રાપ્ત કરાવે છે? ચારે પદાર્થ પ્રાપ્ત કરાવે, ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરાવે. યદા આત્મનિ અર્પિતમ ચિત્તમ શાંતમ સત્વોપબ્રહ્મિતમ. આમ છેવટની સ્થિતિ કઈ છે કે આત્મનિ અર્પિતમ ચિત્તમ. આત્મરૂપે ભગવાનમાં પોતાનું ચિત્ત અર્પિત થઈ ગયું, સંપૂર્ણ એમાં લોકઅપ થઈ ગયું, નિષ્ઠ બની ગયું. સત્વોપબ્રહ્મિતમ, કારણ કે સત્વની જન્ય વૃદ્ધિ થતી જાય તેમ તેમ ચિત્ત અંતર્મુખ બનતું જાય, ભગવાનમાં નિષ્ઠ થતું જાય. આમ સત્વની અત્યંત વૃદ્ધિ થવાને કારણે એ ચિત્ત શાંત થઈ ગયું અને આત્મામાં નિષ્ઠ થઈ ગયું. ધર્મમ, જ્ઞાનમ, વૈરાગ્યમ, ઐશ્વર્યમ બધું જ પ્રાપ્ત થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય જે કહે બધું આપોઆપ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભગવાને આગળ એટલે પ્રોક્તેન એટલે કે આ રીતે આ શ્લોકો જે આપણે જોયા એમાં ભગવાન કે જે ભક્તિયોગ વિશે મેં કહ્યું, ભજતો મા સકૃન મને. બરાબર, મા સકૃન શું વસ્તુ છે? મા અસકૃત મુને હે એવું છે. અસકૃત એટલે માસ શું વસ્તુ? આમ મામને બદલે મા કરી દીધું ને જોડી દીધું અંદર. એટલે હવે એ લોકો ઘણી વાર આવી ટ્રીક કરતા હોય છે. તો અસકૃત નિત્યમ મામ ભજત મને. સકૃત એટલે એક વાર, અસકૃત વારંવાર અથવા નિત્ય નિરંતર આ રીતે આગળ વર્ણન કરે પ્રકારે બધા ધર્મથી એ બધા સાધનોથી સતત મારું ભજન જે કરતો હોય. ભક્તિ યોગે એને ભજત. ભક્તિ યોગ એટલે ભક્તિના સાધનથી. યોગનો અર્થ સાધન જ કરવાનો. ભક્તિ યોગ એટલે આગળ જે ભક્તિના સાધનનું વર્ણન કરવામાં આવ્યું એ દ્વારા તો શું થાય છે? હૃદયા કામા નશ્યંતિ સર્વે મયી હૃદય સ્થિતે. ભગવાન કે હું એના હૃદયમાં આવું છું. ટૂંકમાં આગળ કહ્યું ને કે ચિત્તની સાત્વિકતા વધતી જાય, ચિત્ત અંતર્મુખ થતું જાય. આમ તો એ લોકો એમ કે ભગવાન પ્રવેશ કરે છે, એવું કહે કે ભગવાન, તમે જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરતા હો
ત્યારે એ કથાના માધ્યમ દ્વારા, તમારા કર્ણ દ્વારા ભગવાન તમારા હૃદયમાં આવે છે. આપણે એમ કહીએ કે ભગવાન તો હૃદયમાં છે જ, પણ જેમ જેમ મન સાત્વિક બનતું જાય તેમ તેમ ભગવાનનો આપણો અનુભવ વધારે વધારે સ્પષ્ટ થતો જાય. ટૂંકમાં ભગવાન વધારે વધારે અભિવ્યક્ત થતો જાય. જેવી રીતે સૂર્યની આડે વાદળ જે છે જેમ જેમ જતા જાય તેમ તેમ સૂર્ય સ્પષ્ટ થતો જાય. જેવી રીતે રજોગુણ, તમોગુણ વગેરેના વાદળો છે, જેને કારણે ભગવાન તો આપણો આત્મા જ છે, હૃદયમાં જ છે, અને છતાં પણ એનો અનુભવ થતો નથી. એ છે સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. ભગવાન જ છે, છતાં પણ આ બધા અવરોધને કારણે પ્રકાશિત થતો નથી. તો રજોગુણ, તમોગુણ આ બધા જેમ જેમ આવરણ વિક્ષેપ જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ ભગવાન ધીમે ધીમે પ્રગટ થતો જાય. એટલે મયી હૃદય સ્થિતે, ભગવાન કે હું હૃદયમાં જયારે પ્રગટ થઉં, ચાલો ભગવાન આવીને પ્રગટ થાય એવું માનતો એવું, અથવા આપણે તો એમ કહીએ કે ભાઈ નાશયામી આત્મભાવસ્થ, ભગવાન કે સદા હું તો આત્મભાવ છું, આત્મામાં જ રહેલો છું, એટલે ચિત્તમાં રહેલો જ છું, એ મારું ત્યાં આગળ પ્રાગટ્ય થાય. તો મયી હૃદય સ્થિતે, આમ ભગવાન આપણા હૃદયમાં જયારે સ્થિત થાય ત્યારે કામના રહી ના શકે ને. કામ હોય કે રામ હોય, બે સાથે હોઈ ના શકે. આમ રામ જયારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે કામ ના હોય શકે. इति वदति तुलसीदास शंकर शेष मुनिमनरंजनम मम हृदय कंज निवास करू कामादि खलदल गंजनम. કામાદિ ખલદલ, આ કામ ક્રોધ વગેરે જે ખલ દુષ્ટ લોકો છે એનું દળ છે, આખું આ અસુરોનું એક દળ છે. કામાદિ ખલદલ ગંજનમ, ભંજનમ, એનું જે ભંજન કરનારા ભગવાન રામ, ભગવાન મારા હૃદયમાં આપ નિવાસ કરો, મારા હૃદય કમળમાં આપ નિવાસ કરો. ત્યારે રામ હોય ત્યાં કામ એટલે તુલસીદાસજી સીધું જ ભગવાનને કહ્યું કે ભગવાન મમ હૃદય કંજ નિવાસ કરું, મારા હૃદય કમળમાં આપ નિવાસ કરો. એટલે કામ બધા ભાગી જશે ત્યાં. રામેણા વિહતા નિશાચર ચમુ, ભગવાન રામજીએ સમગ્ર આ અસુરોની સેનાનો નાશ કરી નાખ્યો. આ જ અસુરો એટલે ભગવાન જન્મ્યા છે સૂર્યકુળની અંદર. એટલે ભજો દીન બંધુ દિનેશ, દિનેશ એટલે સૂર્ય, દાનવ દૈત્ય વંશ નિકંદનમ. આ દાનવો અને દૈત્યો છે બધા અંધકારમય છે. રજોગુણ તમોગુણ મુખ્યત્વે અંધકાર છે. સૂર્યનો ઉદય થાય અંધકાર ટકી શકે નહીં. તો ભગવાન રામચંદ્રજી છે જે દીન બંધુ છે, એનો હૃદયમાં ઉદય થાય ત્યારે બહાર તો જે કરતા છે કરશે, 15 ભગવાન ઉદય થાય ત્યારે આ જે બધું દૈત્ય દાનવનું જે સૈન્ય છે એનો નાશ કરી નાખે. કામા હૃદયા નશ્યંતી સર્વે મય હૃદય સ્થિતે. ભગવાન કે હું જયારે હૃદયમાં સ્થિત થાઉં ત્યારે બધી હૃદયમાં રહેલી કામનાઓ નષ્ટ થઈ જાય છે. એટલે ભક્તિ યોગ ટૂંકમાં ભક્તિ તકલીફ શું એમાં કામના હતી એટલે જ કામાન પરિત્યાગે બી અનીશ્વર. એ ભક્ત શરૂઆતમાં કામનાઓના ત્યાગ કરવામાં સમર્થ નહોતો, પણ પછી ધીમે ધીમે તમે જેમ કોઈ અત્યંત બળવાનનો આશ્રય લે, નિર્બળ લોકો ટકી ના શકે. એટલે ટૂંકમાં આ ચોર લૂંટારા ડાકો લૂંટતા હોય તો તમે રાજાની સાથે જાઓ તો કોઈ ચોર લૂંટારા આવવાના નથી. તમે જયારે ભગવાન આવી ગયો ત્યારે આ બધા ચોર લૂંટારાઓ છે બધા અદૃશ્ય થઈ જાય. એટલે કહે છે કે મયી હૃદય સ્થિતે, હૃદય સ્થિતે, હું જયારે હૃદયમાં સ્થિત થાઉં છું ત્યારે આ બધી કામના હૃદયમાંથી નાશ પામી જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ
तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम् श्रीगुरुभ्यो नमः हरि ओम्।